સેકન્ડ ચેપ્ટરમાં સહસંબંધાંક શોધતા હતા, એટલે કે સ્મોલ આર. અહીંયા તમારે નિયત સંબંધાંક શોધવાનો છે. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની રીતનું નામ છે, ખાસ યાદ રાખજો, બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. આરની ફોર્મ્યુલામાં વર્ગમૂળ આવતા હતા, અહીંયા ક્યાંય વર્ગમૂળ આવવાના. આ ફોર્મ્યુલાનો યુઝ સર ક્યારે કરવો? તો જ્યારે એક્સ અને વાય ચલની કિંમતો 100 કરતા મોટી હોય અથવા તો આંકડા તમને પોઈન્ટમાં આપેલા હોય તો ફોર્મ્યુલા તમારે લર્ન કરી લેવાની છે. ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ. ફોર્મ્યુલા લખશો, સાચી લખશો તો જ દાખલો સાચો પડશે, નહીં તો માર્ક્સ ગયા. આર કરતા સહસંબંધાંક કરતા એક ખાનું તમારે અહીંયા ઓછું તૈયાર કરવાનું છે. એ કયું ખાનું ઓછું તૈયાર કરવાનું છે? કેમ છો મારા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત તમારી માટે ધમાકેદાર, જોરદાર, જબરજસ્ત વન શોટ લઈને આવી ગયો છું. એટલે કે આંકડાશાસ્ત્રનું ત્રીજું ચેપ્ટર, સુરેખ નિયત સંબંધ. આપણે સૂચકાંક જોઈ લીધું, ત્યાર પછી સુરેખ સહસંબંધ જોઈ લીધું, અને હવે ટાઈમ થઈ ગયો છે ચેપ્ટર નંબર 3, એટલે કે સુરેખ નિયત સંબંધ જોવાનો. દર વખતની જેમ બસ માત્ર એક જ કન્ડિશન મારી છે કે તમારે મને પ્રોમિસ કરી દેવાની છે કે તમારે લેક્ચરને એન્ડ સુધી અટેન્ડ કરવાનો છે, જેથી કોઈ પણ પ્રકારના ડાઉટ તમારા મગજમાં રહેવા ના જોઈએ. કેમ કે આખું ચેપ્ટર A to Z વસ્તુ વન શોટ એક જ લેક્ચરમાં ક્લિયર કરવાનું છે. તો ફોકસ પણ એટલું સારું હોવું જોઈએ. જેટલું વધારે ફોકસ હશે એટલો ફાયદો તમને થવાનો છે. સેકન્ડ ચેપ્ટરની જેમ અહીંયા પણ શરૂઆત થિયરીથી કરવાના છીએ. ત્યાર પછી સેક્શન F એટલે કે 5 માર્ક્સના દાખલા, સેક્શન D એટલે કે ભાઈ 3 માર્ક્સના દાખલા, અને સેક્શન C એટલે ટીનચુકડા 2 માર્ક્સના દાખલા આપણે આ ચેપ્ટરના કવર કરવાના છે. ઓલમોસ્ટ બોર્ડની પરીક્ષા માટે જેટલા પણ IMP દાખલા છે બધા જ આપણે કવર કરી લેવાના છે. ચાલો તો વધીએ છીએ આગળ. શરૂઆત કરી દઈએ બેઝિક થિયરીથી, બેઝિક કોન્સેપ્ટથી. કે એવા કયા કોન્સેપ્ટ છે, એવી કઈ થિયરી છે કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. સૌથી પહેલા સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા. સહસંબંધ કરતા આ કઈ રીતે અલગ છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા સહસંબંધ પછીનું આ સ્ટેપ છે, જેને આપણે નિયત સંબંધ તરીકે ઓળખીએ છીએ. ચાલો સમજી લઈએ. તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો, કેવા ચલ દીકરાઓ? બે સહસંબંધિક એટલે કે જે બે ચલ વચ્ચે કંઈક સંબંધ છે, એકના ફેરફાર થવાથી બીજામાં પણ ફેરફાર જોવા મળે છે, એને કહેવાય સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક અથવા તો વિધેયાત્મક સુરેખ સંબંધ, કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકતું હોય તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા પણ આપણે બે ચલની જ વાત કરવાના છીએ. બે ચલ એટલે સર કયા કયા? તો પેલા જ દીકરાઓ x અને y. તો બે ચલ એટલે કે xy, એક નિરપેક્ષ ચલ અને બીજો સાપેક્ષ ચલ, બરાબર છે. એ બંને ચલ વચ્ચેનો ગાણિતિક અથવા તો વિધેયાત્મક એટલે કે એકની કિંમત મૂકતા આપણને બીજાની અનુમાનિત એટલે કે એપ્રોક્સ વેલ્યુ મળી જાય એવું એક ફંક્શન તૈયાર કરવાનું છે. તમે 11th વિધેય ચેપ્ટર ભણ્યા હશો. બસ એ જ રીતે જ્યાં x ની કિંમતો મૂકવામાં આવતી હતી, આપેલ કિંમતો, એ રીતે અહીંયા પણ તમારે કિંમત મૂકીને y ની અનુમાનિત કિંમત શોધવાની છે. એટલા માટે અહીંયા વિધેયાત્મક સંબંધની વાત કરવામાં આવે છે, જેને આપણે ફંક્શન કહીએ છીએ. કે આપેલ ફંક્શનમાં આ કિંમતો મૂકતા આપણને કઈ કિંમત મળે છે, બસ એ જ વસ્તુનો ઉપયોગ અહીંયા પણ કરવાનો છે. એટલે વિધેયનો ઉપયોગ અહીંયા ટૂંકમાં કરવાનો છે. ચાલો નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. સૌથી પહેલા સમજાવી દઉં. સેકન્ડ ચેપ્ટરમાં સહસંબંધાંક શોધતા હતા, એટલે કે સ્મોલ આર. અહીંયા તમારે નિયત સંબંધાંક શોધવાનો છે, જેને સંકેતમાં આપણે બી તરીકે દર્શાવીએ છીએ. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે કે નિયત સંબંધાંક, જેને આપણે સંકેતમાં b વડે દર્શાવીએ છીએ.
આ બધી જ ડેફિનેશન્સ, આ બધા જ મીનિંગ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, એટલે ધ્યાનથી સમજી લેજો ભાઈ. ત્યારબાદ નિયત સંબંધ મોડેલ જણાવો. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ પ્લસ યુ. આ છે નિયત સંબંધ મોડેલ, જેની અંદર a અને b અચળાંકો છે અને u એટલે કે ત્રુટિ ચલ છે. બરાબર. તો આપણે ડિટેલમાં બધું જોવાના છીએ કે એ કઈ રીતે શોધવો, બી કઈ રીતે શોધવો, અને આ મોડલનો ઉપયોગ દરેકે દરેક દાખલામાં નથી કરવાનો. આપણે દરેકે દરેક દાખલામાં શોધવાના છીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ચાલો તો વધીએ છીએ આગળ ભાઈ. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ આપો. અહીંયા પણ આપણે અલગ અલગ મેથડ્સનો યુઝ કરવાના છીએ. સૌથી પહેલી જે ગ્રાફિકલ મેથડ છે એ, પણ શ્રેષ્ઠ મેથડ કઈ કે જેનાથી તમને એક મેઝરમેન્ટ મળતું હોય, તો શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની રીતનું નામ છે, ખાસ ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે, ન્યૂનતમ વર્ગોની રીત. બેસ્ટ મેથડ કઈ છે ભાઈ? ન્યૂનતમ વર્ગોની રીત, જેમાં તમને એક ફિક્સ મેઝરમેન્ટ, એક માપ મળે છે. નિયત સંબંધાંક ના ગુણધર્મો જણાવો, એટલે કે બી ના ગુણધર્મો, અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે એ પણ અહીંયા દર્શાવવાનું છે. તો બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો સૌથી પહેલા ગુણધર્મો જોઈ લઈએ. સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો સમાન હોય છે. એટલે કે સેમ જ રકમ તમે લો છો, એક્સ વાય ચલની કિંમત સેમ લો છો, ત્યાં આર અને બી ના જે ચિહ્ન છે, એટલે કે આન્સરના ચિહ્ન સાઇન પ્લસ અથવા તો માઇનસ, જો આર નો આન્સર પ્લસમાં આવતો હશે તો બી નો આન્સર પણ પ્લસમાં જ આવશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. આપણે દાખલામાં ડિટેલમાં સમજવાના છીએ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય છે. બોર્ડની પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમસીક્યુમાં. તો આન્સર યાદ રાખજો, એક્સ બાર વાય બાર કૌંસમાં લખેલા હોય એ આન્સર તમારે સિલેક્ટ કરી દેવાનો છે બોર્ડની પરીક્ષા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. ચલો વધીએ છે ભાઈ આગળ. શરૂઆત કરી દઈએ છે સેક્શન એફ, કે જે 5 માર્ક્સના દાખલા બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે, અને દરેકે દરેક દાખલામાં માત્ર અને માત્ર એક જ વસ્તુ તમારે શોધવાની છે, અને એ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો આ રીતના શરૂઆત કરીશું કોઈ પણ દાખલાની. હેડિંગ દરેકે દરેક દાખલામાં કોમન રહેવાનું છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ. સર આ કઈ રીતે શોધવું, એની માટે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું? તો એની માટે બેટા સૌથી પહેલા નિયત સંબંધ રેખા શું છે સમજી લઈએ. તો અહીંયા આપણે દરેક દાખલામાં વાયની અનુમાનિત કિંમત શોધવાના છે, એક ફંક્શનનો ઉપયોગ કરીને. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. બસ આ છે નિયત સંબંધ રેખા. દરેકે દરેક નિયત સંબંધના દાખલામાં તમારે આ લાઈને મૂકી દેવાનું છે, એટલે તમારા 5 માર્ક્સનો દાખલો કમ્પ્લીટ થઈ જશે, જ્યાં તમારે એ ની કિંમત શોધવાની છે અને દરેકે દરેક દાખલામાં બી ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા હું તમને એ ની ફોર્મ્યુલા કહી દઉં. બી ની અલગ અલગ 3 ફોર્મ્યુલાનો યુઝ કરવાના છે, પણ એ ની ફોર્મ્યુલા દરેક દાખલા માટે કોમન છે, જ્યાં એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એટલે કે વાય નો મધ્યક ઓછા બી ગુણ્યા એક્સ નો મધ્યક. એનો મતલબ એવો થયો કે નિયત સંબંધાંકના દરેકે દરેક દાખલામાં એક્સ બાર અને વાય બાર શોધવા પડશે ભાઈ. ચાલો એ પણ શોધી લઈશું. હવે જેમ આર ની અલગ અલગ 3 ફોર્મ્યુલા હતી, એ જ રીતે બી ની પણ અલગ અલગ 3 ફોર્મ્યુલા છે. નિયમ સેમ જ છે ભાઈ. મેં તમને સહસંબંધાંક ચેપ્ટરમાં એક સિમ્પલ લોજિક આપ્યું હતું, એક સિમ્પલ ટ્રીક તમને આપી હતી કે 100 કરતા કિંમતો નાની હોય ત્યારે એક્સ વાય જાઓ, 100 કરતા કિંમતો મોટી હોય પોઈન્ટમાં હોય ત્યારે યુવી થી જાઓ. બસ એ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. ચલો 3 ફોર્મ્યુલાસ કઈ કઈ? તો સૌથી પહેલી ફોર્મ્યુલા બે શોધવાની, સેમ આર જેવી, માઇનર ચેન્જીસ તમને અહીંયા જોવા મળવાના છે. તો બી બરાબર સિગ્મા
x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર. અંશમાં કોઈ છેદ તમને કોઈ ચેન્જ તમને જોવા મળવાનો નથી. ચેન્જીસ તમને છેદમાં જોવા મળશે. r ની ફોર્મ્યુલામાં વર્ગમૂળ આવતા હતા, અહીંયા ક્યાંય વર્ગમૂળ આવવાના નથી. છેદમાં માત્ર ને માત્ર x માઇનસ એક્સ બાર નો વર્ગ. આ બની ગઈ સિમ્પલ સરળ બી ની પહેલી ફોર્મ્યુલા. ક્લિયર છે? સેમ ટુ સેમ આર જેવું છે, પણ વર્ગમૂળ કાઢી લેવાના છે અને y માઇનસ વાય બાર નો જે વર્ગ હતો એ કાઢી લેવાનો છે. દરેકમાં એ વસ્તુ તમારે ફોલો કરવાની છે. સેકન્ડ ફોર્મ્યુલા, b ઇઝ ઇક્વલ ટુ અંશમાં કોઈ ચેન્જ નહીં, n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આ બની ગઈ બી ની બીજી ફોર્મ્યુલા. જ્યારે 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 યાદ રાખજો, ચલ x અને y ની કિંમતો 100 થી નાની હોય ત્યારે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરજો. ફટ 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 ચપટી વગાડતાની સાથે તમને જવાબ મળતા જશે. ચલો ત્રીજી ફોર્મ્યુલાની વાત કરી લઈએ. b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. આટલું તો ખરું જ. પાછળ તમારે અહીંયા પૂછડી પણ એડ કરવી પડશે. જો તમે યુવી વાળી ફોર્મ્યુલાથી દાખલો ગણો ત્યારે પૂછડીમાં મલ્ટીપ્લાય cy અપોન cx. શું પૂછડી એડ કરવાની છે ભાઈ? મલ્ટીપ્લાય બાય cy અપોન cx એડ કરીશું. જો તમે cy અને cx દાખલામાં લીધા હશે તો. જો દાખલામાં cy cx તમે લીધા જ નથી, 1 લીધા છે, તો પાછળ પૂછડી એડ કરવાની કોઈ જરૂર નથી. આ ફોર્મ્યુલાનો યુઝ સર ક્યારે કરવો? તો જ્યારે x અને y ચલની કિંમતો 100 કરતા મોટી હોય અથવા તો આંકડા તમને પોઈન્ટમાં આપેલા હોય, એવા સંજોગોમાં યુવી વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. સર આ તો સેમ આર જેવું જ છે. હા તો દીકરાઓ, સેમ આર જેવો જ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. આર ની જગ્યાએ આપણે b શોધવાના છે. ફોર્મ્યુલામાંથી વર્ગમૂળ કાઢી લેવાનું છે અને y વાળું પદ દરેકે દરેક ફોર્મ્યુલાથી કાઢી લેવાનું છે. ખાસ યાદ રાખજો, યુવી વાળી ફોર્મ્યુલામાં પૂછડી એડ કરવાની છે cy અપોન cx. ચલો ડન છે બોસ. તો ફોર્મ્યુલા તમારે લર્ન કરી લેવાની છે. ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ. ફોર્મ્યુલા લખશો, સાચી લખશો તો જ દાખલો સાચો પડશે, નહીં તો માર્ક્સ ગયા ખાતે. ચલો 5 માર્ક્સના દાખલાની શરૂઆત કરી દઈએ આપણે ફટાફટ. તો સૌથી પહેલો 5 માર્ક્સનો દાખલો આ રહ્યો તમારી સામે. આંકડા જોઈને જ આપણે નક્કી કરી લઈશું કે આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો છે. સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ ભાઈ. કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલ નીચેની માહિતી પરથી માંગ અને ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. પ્રશ્નમાં તમને શું કહેવામાં આવ્યું છે? નિયત સંબંધ રેખા મેળવો એવું કહેવામાં આવ્યું. એનો મતલબ સમજવાનું કે આ 3rd ચેપ્ટરનો દાખલો છે. જો એ વસ્તુનો ભાવ ₹40 હોય, એટલે કે x ની તમને વેલ્યુ પણ આપેલી છે, તો બે ચલ તમને અહીંયા આપેલા છે, x અને y. અંતે એ પણ શોધવાનું છે, જો x બરાબર 40 હોય ત્યારે y ની અનુમાનિત કિંમત કેટલી થાય એનો અંદાજો પણ આપણે મેળવવાનો છે. હવે અહીંયા તમે આંકડા જોઈ શકો છો. દરેકે દરેક આંકડા 100 કરતા નાના છે. 100 કરતા નાના હોય એવા સંજોગોમાં સૌથી સરળ ફોર્મ્યુલા અને સૌથી ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો હિતાવહ રહે? તો XY વાળા સૂત્રનો ઉપયોગ કરો. ઓલવેઝ ફાસ્ટ કેલ્ક્યુલેશન થશે, મહેનત ઓછી થશે, ઝડપથી કમ્પ્લીટ થશે અને માર્ક્સ પણ વધારે આવશે. ચાલો ભાઈ શરૂ કરી દઈએ છે. સરસ મજાનું કેલ્ક્યુલેટર તમારે લઈ લેવાનું છે. ખાના સેમ કયા તૈયાર કરવાના છે તમારે? x, y, xy, x સ્ક્વેર અને y સ્ક્વેર. હવે r કરતા સહસંબંધાંક કરતા એક ખાનું તમારે અહીંયા ઓછું તૈયાર કરવાનું છે. એ કયું ખાનું ઓછું તૈયાર કરવાનું છે એ પણ હું તમને દાખલામાં સમજાવી દઈશ. ઓકે ચાલો. સૌથી પહેલા
મધ્યકની ગણતરી કરી લઈએ, કેમ કે અહીંયા મધ્યક શોધવા કમ્પલસરી છે, કેમ કે એની ફોર્મ્યુલામાં તમારે એક્સ બાર અને વાય બાર નો ઉપયોગ કરવાનો છે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન બરાબર 261 ડિવાઇડેડ બાય 2 4 6 7. તો 261 ભાગ્યા 7 37.29 37.29. y bar is equal to sigma y upon n is equal to 100 divided by 7. 100 ભાગ્યા 7 બરાબર 14.29 14.29. ચલો ડન છે ભાઈ. તો એક્સ બાર અને વાય બાર બંને આપણે શોધી લીધા છે. કેમ શોધ્યા? કેમ કે એની ફોર્મ્યુલા છે વાય બાર માઇનસ બી એક્સ બાર, એટલા માટે. ચલો હવે 1 બાય 1 ખાનામાં કિંમતો શોધીને મૂકી દઈએ. સૌથી પહેલું ખાનું તમારે બનાવવાનું છે એક્સ વાય નો ગુણાકાર, બીજું ખાનું તમારે બનાવવાનું છે એક્સ સ્ક્વેર, ત્રીજું ખાનું જે આર શોધવા માટે બનાવતા હતા પણ જ્યારે તમે બી શોધતા હોય થર્ડ ચેપ્ટરમાં આ ખાનું બનાવવાની જરૂર નથી. છેલ્લું વાય વાળું ખાનું અથવા તો યુ વાળી મેથડ હોય તો વી વાળું ખાનું તમારે બનાવવાનું નથી. માત્ર બે જ ખાના અહીંયા તૈયાર કરશું અને બી નો આન્સર શોધીશું. ચાલો સૌથી પહેલા એક્સ વાય શોધી નાખીએ. તો 38 ગુણ્યા 12 બરાબર 456. ત્યાર પછી 36 ગુણ્યા 18 બરાબર 648. ત્યારબાદ 37 ગુણ્યા 15 555. ત્યાર પછી 37 ગુણ્યા 12 બરાબર 444. 36 ગુણ્યા 17 612. 38 ગુણ્યા 13 494. અને છેલ્લે 39 ગુણ્યા 13 બરાબર 507. ચલો બધી સંખ્યાઓનો સરવાળો કરી દઈએ એટલે ગ્રાન્ડ ટોટલ આપણને મળી જાય છે 3716. ચલો પહેલા ખાનાનો સરવાળો મળી ગયો છે. હવે બીજા ખાનાનો પણ સરવાળો કરવો પડશે. એની માટે કિંમતો મેળવી લઈએ. તો એક્સ નો સ્ક્વેર એટલે એક્સ ની બધી જ કિંમતોનો વર્ગ કરવાનો છે. 38 નો સ્ક્વેર 1444. ત્યાર પછી 36 નો વર્ગ 1296. 37 નો વર્ગ 1369. ફરીથી 37 નો વર્ગ 1369. 36 નો વર્ગ 1296. 38 નો વર્ગ 1444 અને 39 નો વર્ગ 1521. ચલો બધી સંખ્યાઓનો સરવાળો કરી લઈએ ફટાફટ. 1444 પ્લસ 1296 પ્લસ 1369 પ્લસ 1369 પ્લસ 1296 પ્લસ 1444 9739. 9739. ચલો બંને ખાનાનો સરવાળો મળી ગયો છે. સિગ્મા એક્સ અને સિગ્મા વાય તો આપણી પાસે ઓલરેડી છે જ. હવે પહેલી ફોર્મ્યુલા ઓલવેઝ તમારે બી ની મૂકવાની છે. તો બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. બસ આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, ગણતરી કરવાની છે. ચલો બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ જેથી આપણને સૌથી પહેલા બી મળી જાય. એન છે 7. તો 7 ગુણ્યા એક્સ વાય નો સરવાળો થાય છે 3716 3716 માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એટલે કે 261 મલ્ટીપ્લાય 100 છેદમાં અગેન એન એટલે કે 7 ગુણ્યા એક્સ સ્ક્વેર નો સરવાળો 9739
-261 નો વર્ગ. 7 મલ્ટીપ્લાય 3716 એટલે કે 26012 ઓછા 26100 છેદમાં 7 ગુણ્યા 9739 68173 ઓછા 261 નો વર્ગ 68121. ફાઇનલ આન્સર તરફ આગળ જતા 26012 ઓછા 26100 -88 છેદમાં 68173 ઓછા 68121 એટલે કે 52 is equal to 88 divided by 52 minus 1.69. વિદ્યાર્થી મિત્રો, આ આપણને મળી ગયો છે બી નો જવાબ, બી નો આન્સર એટલે કે નિયત સંબંધાંકનો જવાબ. કોઈ પણ દાખલામાં સૌથી પહેલા તમારે બી નો જવાબ જ મેળવવો પડશે. બી ઉપરથી તમે એ શોધી શકશો અને એ અને બી પરથી આપણે નિયત સંબંધ રેખા મેળવીશું. ચલો, તો બી નો જવાબ આપણને મળી ગયો છે. હવે આપણે એ નું કેલ્ક્યુલેશન કરી દઈએ. તો એ ની ફોર્મ્યુલા મૂકી દઈએ. a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. શું છે ફોર્મ્યુલા? a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી એક્સ બાર. ચલો, y બાર એક્સ બાર આપણે પહેલેથી મેળવેલા જ છે. y બાર ની વેલ્યુ છે 14.29 ઓછા બી નો જે જવાબ છે એ છે -1.69 મલ્ટીપ્લાય બાય એક્સ બાર જે છે 37.29. સાઇનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ માઇનસ માઇનસ પ્લસમાં ભૂલ ન પડે એની કાળજી રાખજો. 14.29 આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જવાનું છે. તો 1.69 મલ્ટીપ્લાય બાય 37.29 63.02 63.02. એમાં આપણે 14.29 એડ કરી દેવાના છે. 77.31 77.31. તો બીજો જવાબ પણ આપણને મળી ગયો એટલે કે એ નો આન્સર મળી ગયો. ચલો, બી નો જવાબ છે -1.69, એ નો આન્સર છે 77.31. હવે યાદ રાખજો કે બી ને વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધાંક કહેવામાં આવે છે, જ્યારે એ ને અંતઃખંડ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, થિયરીમાં પણ કામ લાગશે. બી એટલે નિયત સંબંધાંક અને એ એટલે કે અંતઃખંડ. બરાબર છે. ચાલો, ફાઇનલ આન્સર તરફ આગળ વધીએ. જ્યાં આપણે મેળવવાની છે y ની x પરની નિયત સંબંધ રેખા. તો લખી દઈએ y ની x પરની નિયત સંબંધ રેખા જે છે y cap is equal to a plus bx. શું છે નિયત સંબંધ રેખા? y cap is equal to a plus bx. a અને b ની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો a ની કિંમત છે 77.31 વત્તા, હવે તમે જોઈ શકો છો કે બી નો જવાબ માઇનસમાં છે તો કૌંસ કરવો પડશે ભાઈ. -1.69 મલ્ટીપ્લાય બાય એક્સ. તો ફાઇનલ જવાબ આપણને શું મળે? 77.31 પ્લસ માઇનસ અહીંયા માઇનસ થઈ જશે, -1.69x. આ મળી ગઈ આપણને y ની x પરની નિયત સંબંધ રેખા. અહીંયા સુધી દાખલો ગણાઈ જાય એટલે તમારા માર્ક્સ કન્ફર્મ થઈ ગયા સમજવાના. હવે ક્વેશ્ચનમાં ચેક કરવાનું
કે x ની કોઈ વેલ્યુ આપી છે કે કેમ? તો જુઓ અહીંયા તમને x ની વેલ્યુ 40 આપેલી છે, તો x બરાબર 40 મૂકીને આપણે y ની અનુમાનિત કિંમત અહીંયા શોધવાની છે. તો અહીંયા લખી દઈશું ભાઈ, આ તમને નિયત સંબંધ રેખા તો મળી ગઈ છે, પણ આ રેખામાં, આ વિધેયમાં, આ ફંક્શનમાં x બરાબર 40 મૂકતા, એટલે જ્યાં x છે ત્યાં આપણે 40 મૂકી દઈશું અને y ની અનુમાનિત વેલ્યુ કિંમત ફાઇન્ડ કરવાના છીએ. ઇઝ ઇક્વલ ટુ 77.31 ઓછા 1.69 મલ્ટીપ્લાય બાય 40. 77.31 ઓછા બંને સંખ્યાનો ગુણાકાર 1.69 મલ્ટીપ્લાય બાય 40, 67.6 વત્તા 77.31, 9.79. Sorry, 9.71 is the final answer. હવે તમારે અનુમાન લખી દેવાનું છે શબ્દોમાં. x છે ભાવ અને આ છે માંગ 100 એકમમાં. તો જો ભાવ ₹40 હોય તો અનુમાનિત માંગ 100 એકમોમાં કેટલી હોય, કેટલી થાય? તો 9.71 થાય. આગળ ખાસ શબ્દ તમારે લખવાનો છે અનુમાનિત, કેમ કે આ જે આન્સર્સ આપણને મળ્યા છે પરફેક્ટ આન્સર્સ નથી, એટલે આગળ આપણે અનુમાનિત શબ્દનો ઉપયોગ કરીશું, ત્યારે જઈને તમને પૂરેપૂરા 5 માંથી 5 માર્ક્સ ચેપ્ટર નંબર 3 ના આ સરળ દાખલામાં મળી જવાના છે. ચલો ડન છે બોસ, ક્લિયર છે? આ થઈ XY વાળી ફોર્મ્યુલા. ક્યારે આનો ઉપયોગ કરશું? જ્યારે કિંમતો તમને 100 કરતા નાની આપેલી હોય ત્યારે. ચલો વધીએ છે આગળ અને એવો ક્વેશ્ચન કરીએ કે જેમાં ચલ x અને y ની કિંમતો 100 કરતા મોટી હોય. ચલો દાખલાની શરૂઆત કરી દઈએ. કપાસના પાક પર ખાતરના વપરાશની, એટલે કે ખાતરનો વપરાશ x થઈ ગયો ચલ અને કપાસનો પાક એટલે y. હવે જોઈ શકો છો બધી કિંમતો તમને 100 કરતા મોટી આપેલી છે. જ્યારે 100 કરતા કિંમતો મોટી આપેલી હોય ત્યારે આપણે યુવી વાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું. આગળ તમને એવું પણ કીધું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન પણ કરવાનું છે. હવે અહીંયા તમે x ની કિંમતો જોઈ શકો છો, એ 10 કિલોગ્રામના ફોર્મમાં તમને આપેલી છે. એટલે 28 નહીં 280 છે, આ 350 છે, આ 250 છે, આ 240 છે, આ 200 છે, 250 છે અને 200 છે. અહીંયા તમને 300 કિલોગ્રામ આપે છે, પણ એને આપણે 10 કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. તો અહીંયા x બરાબર 300 નહીં, પણ x બરાબર તમારે 30 એટલે કે 30 લેવાના છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી x બરાબર 300 મૂકીને આવતા હોય છે અને છેલ્લો આન્સર ખોટો કરીને આવતા હોય છે. તો ધ્યાન રાખજો, કૌંસમાં 10 kg લખેલું છે, એનો મતલબ કે 10 વડે ભાગીને તમારે x ની કિંમત 30 લેવાની છે. એવું પણ કદાચ ખબર ન પડે તો એટલું મગજમાં યાદ રાખજો કે અહીંયા જે કંઈ પણ x ની વેલ્યુ આપેલી હશે ને, એ આ કિંમતોની નજીકની કિંમત હશે. એટલે x ની જેટલી પણ વેલ્યુ છે એની આજુબાજુની નજીકની જ કિંમત હોવી જોઈએ. હવે અહીંયા 28, 35, 25, 24, 20 છે તો 300 ના હોવી જોઈએ, આની નજીકની કિંમત હોવી જોઈએ. તો નજીકની કિંમત 30 એટલે કે અહીંયા 10 કિલોમાં તમારે કન્વર્ટ કરીને ભાગ્યા 10 કરીને અહીંયા x બરાબર 30 લેવાના છે, જે દરેક દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે. ચલો ડન છે, વધીએ છીએ આગળ. અહીંયા પણ જોઈ લે કે કયું ખાનું નથી બનાવવાનું, જેથી તમને ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલા આપણે x બાર અને y બાર ની વેલ્યુ મેળવી લઈએ, પછી આગળનું કેલ્ક્યુલેશન કરીએ. x બાર બરાબર સિગ્મા x અપોન n 177 ભાગ્યા 2, 4, 6, 7. તો 177 ડિવાઇડેડ બાય 7, 25.29, 25.29. એ જ રીતે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 8
30 divided by 7. તો 830 ભાગ્યા 7 કરતા 118.57 118.57. હવે કયા કયા ખાનાસર તૈયાર કરશું? અહીંયા કિંમતો 100 કરતા મોટી છે એટલે આપણે યુવી વાળી ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, જેમાં યુ અને વી તમારે મેળવવા પડશે. અહીંયા છેલ્લું એટલે કે વી સ્ક્વેરનું ખાનું તમારે બનાવવાનું નથી. આ જ ફર્ક છે આર અને બી માં. શું કદાચ સર વી સ્ક્વેરનું ખાનું બનાવી દઈએ તો ચાલે? હા ચાલે બેટા. તમે બનાવી દેશો તો તમારા માર્ક્સ કટ થવાના નથી, પણ બનાવવાની કોઈ જરૂર નથી, કેમ કે ફોર્મ્યુલામાં ક્યાંય આપણે વી સ્ક્વેરનો ઉપયોગ કરવાનો નથી. ચાલો, હવે મધ્યક તો આપણે મેળવી લીધા છે, સાથે સાથે યુ અને વી ની કિંમતો પણ નક્કી કરી લઈએ. એની માટે મધ્યકની કોઈ જરૂર નથી. તો યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ. તો એક્સ ની કિંમતમાંથી એક કિંમત આપણે બાદ કરવાની છે, જે આપણે અહીંયાથી જ લઈશું. તો તમે જોઈ શકો છો 22 ટાઈમ્સ રિપીટ થાય છે, તો આપણે અહીંયા 20 જ લઈશું. જે કિંમત સૌથી વધારે વાર રિપીટ થતી હોય એ લેવાનો ફાયદો એ છે કે ત્યાં તમને 0 મળશે, કેલ્ક્યુલેશન તમારું ફાસ્ટ થશે. પાછળના અંક જોઈએ તો એકી બેકી મિક્સ અંક છે, એનો મતલબ કે અહીંયા cx બરાબર 1 થઈ જશે. cx નથી એવું સમજશો તો પણ ચાલશે. v બરાબર y માઇનસ બી અપોન cy. તો અહીંયાથી જ આપણે એક વેલ્યુની પસંદગી કરવાની છે. તો જોઈ લઈએ, કોઈ કિંમત રિપીટ થતી નથી, તો અહીંયા આપણે 115 લઈ શકીએ છીએ. ચાલો 115 લઈ લઈશું. અહીંયા પણ જુઓ બેકી સંખ્યા છે, અહીંયા 5 છે, ઉપર 8 છે, તો અહીંયા પણ ભાગાકાર શક્ય નથી, એટલે cx પણ 1 અને cy પણ 1. બસ આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે x માંથી 20 બાદ કરીએ તો 28 માંથી 20 જાય તો 8, 35 માંથી 20 જાય તો 15, 25 માંથી 20 ગયા તો 5, 4, 0, 5 અને 0. જો અહીંયા કેલ્ક્યુલેશનમાં 2 વખત 0 આવી ગયા છે, કેમ કે આપણે 20 લીધા છે. હવે આપણે ઊભો સરવાળો કરી દઈએ. 15 ને 5, 20 ને 8, 28 વત્તા 9, 37, 37. દાખલો એકદમ શાંતિપૂર્વક ગણજો, ઉતાવળ ન કરશો. અત્યારે પ્રેક્ટિસ ફેઝ છે, જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી ભૂલો ઘટતી જશે અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા, હું તો કહું છું 100 માંથી 100 ગુણ પણ તમે મેળવી શકશો. ચલો, એક્સ અને વાય યુ આપણે ફાઇન્ડ કરી લીધું છે. હવે વી ફાઇન્ડ કરી લઈએ. y ની બધી જ કિંમતોમાંથી તમારે 115 બાદ કરવાના છે, તો 28 ઓછા 15 એટલે કે 13, 40 ઓછા 15 એટલે કે 25, 15 ઓછા 15 અહીંયા 0 મળશે આપણને. ત્યારબાદ 120 ઓછા 15 એટલે 5 મળી જવાના છે. યસ, 105 ઓછા 15 એટલે કે ઓછા 10, 22 ઓછા 15 એટલે કે 7 અને 10 ઓછા 15 એટલે -15. ઓકે, તો અહીંયા પણ આપણે v ની બધી જ વેલ્યુ શોધી નાખી છે અને 2 વેલ્યુઝ આપણને માઇનસમાં મળી છે, એનું ધ્યાન રાખજો ગણતરી કરતી વખતે. ચાલો સરવાળો કરી લઈએ તો 13 વત્તા 25 વત્તા 5 વત્તા 7 ઓછા 25, આન્સર 25. 25. ચલો રીચેક કરી લઈએ ભાઈ. 25 કેન્સલ, 13 વત્તા 5, ઓકે, 18 ને 7, 25. ચલો ડન છે ભાઈ. હવે યુ અને વી નો ગુણાકાર કરી દેવાનો છે, તો જે યુ ની કિંમત અને વી ની કિંમત સુધી એનું મલ્ટિપ્લિકેશન કરી લઈએ. 13 104 15 ગુણ્યા
25 375 0 4 पंचा 20 0 7 पंचा 35 0 તો આ ફાયદો તમને થવાનો છે ઝીરોસ તમને વધારે અહીંયા મળશે કેલ્ક્યુલેશન ઇઝી અને ફાસ્ટ થશે 104 પ્લસ 375 પ્લસ 55 534 ચલો છેલ્લું ખાનું જેમાં આપણે યુ સ્ક્વેર મેળવવાના છે તો યુ ની બધી જ કિંમતોનો વર્ગ કરી લઈએ તો 8 નો વર્ગ 64 15 નો વર્ગ 225 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 0 25 અને 0 સરવાળો કરી દઈએ તો 64 પ્લસ 225 પ્લસ 25 પ્લસ 16 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 355 અહીંયા તમે યુ અને વી શોધવા માટે કોઈ પણ કિંમત લઈ શકો છો બરાબર છે ચાલો વધીએ આગળ બી ની ફોર્મ્યુલા મૂકીશું સૌથી પહેલા યુ વી વાળી બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર પાછળ એડ કરીશું પૂછડી એટલે કે મલ્ટીપ્લાય સિવાય અપોન સીએક્સ બસ આ યાદ રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ બી ની ફોર્મ્યુલામાં પૂછડી એડ કરવાની રહી જતા હોય છે ભૂલી જતા હોય છે આ ભૂલ આપણી થવી ન જોઈએ ઓકે ચલો 1/1 બધી જ કિંમતો ફોર્મ્યુલામાં આપણે મૂકી દઈએ તો n એટલે કે 7 ગુણ્યા યુવી એટલે કે 534 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી એટલે કે 37 ગુણ્યા 25 છેદમાં 7 ગુણ્યા યુ સ્ક્વેર એટલે કે 355 355 માઇનસ 37 નો સ્ક્વેર ચલો 7 મલ્ટીપ્લાય 534 3738 minus 37 multiply 25 925 છેદમાં 7 ગુણ્યા 355 2485 ઓછા 37 નો વર્ગ 1369 is equal to 3738 minus 925 28 13 છેદમાં 2485 ઓછા 1369 1116 સર હવે પેલી પૂછડીનું શું કરવાનું તો બેટા પૂછડીની જરૂર હવે તમને પડશે તો સિવાય અને સીએક્સ બંને કેટલા છે તો બંને 1 1 છે તો મલ્ટીપ્લાય 1/1 1/1 કરશો એટલે એક જ થઈ જશે એટલે અહીંયાથી પૂછડી લખવાની જરૂર નહીં પડે પણ પૂછડી ત્યારે તમારે કન્ટિન્યુ લખવી પડશે જ્યારે સીએક્સ અથવા સીવાય ની કિંમત તમે 1 કરતા મોટી લીધી હોય બરાબર છે ચાલો તો ફાઇનલ આન્સર ફાઇન્ડ કરી લઈએ 2813 ડિવાઇડેડ બાય 1116 2.52 2.52 આ આપણને બી નો જવાબ મળી ગયો છે ચલો જેવો તમને બી નો જવાબ મળી જાય છે તરત જ આપણે એ નું કેલ્ક્યુલેશન કરી દઈશું તો એ ની ફોર્મ્યુલા મૂકી દઈએ ભાઈ a is equal to y bar minus bx bar y bar ની કિંમત તમને આપેલી છે 118.57 આપેલી છે એટલે કે આપણે શોધેલી છે -2.52 ગુણ્યા x બાર ની વેલ્યુ જે આપણે શોધી છે
25.29. ધ્યાન રાખજો, ઘણી વખત વિદ્યાર્થી એક્સ બારમાં વાય બારની વેલ્યુ લખી દેતું હોય છે અને વાય બારમાં એક્સ બારની કિંમત ઊંધું કરી દેતું હોય છે. તો એ ભૂલ તમારી ન થાય એની કાળજી રાખજો. 118.57 માઇનસ 2.52 ગુણ્યા 25.29 63.73. ફાઇનલ આન્સર મેળવી લઈએ ભાઈ, જેથી એનો જવાબ આપણને મળી જાય 118.57 માઇનસ 63.73 54.84 54.84 54.84. અહીંયા આપણને એ ની વેલ્યુ મળી ગઈ, આપણને બી ની વેલ્યુ પણ મળી ગઈ. તો હવે નેક્સ્ટ અને લાસ્ટ સ્ટેપ એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા, જે છે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. તો a ની કિંમત છે 54.84 પ્લસ બી ની કિંમત છે 2.52 અને પાછળ x. પ્રશ્નમાં હવે આપણને x ની વેલ્યુ આપેલી છે અને એ તમને આપેલી છે 30. લખી દઈએ x બરાબર 30 મૂકતા, જ્યાં x છે ત્યાં તમારે કિંમત 30 મૂકવાની છે. ઇઝ ઇક્વલ ટુ 54.84 વત્તા 2.52 ગુણ્યા 30. 54.84 વત્તા 2.52 મલ્ટીપ્લાય 30 75.6. એની અંદર 54.84 એડ કરી દઈએ તો ફાઇનલ આન્સર મળી ગયો છે આપણને 130.44. આ છે ચલ y ની અનુમાનિત કિંમત, એપ્રોક્સિમેટ વેલ્યુ. આના પછી તમારે શબ્દોમાં અનુમાન પણ લખવાનું છે. અનુમાન તમે પ્રશ્ન ઉપરથી જ લખી શકશો. જો ખાતરનો વપરાશ 30 કિલોગ્રામ હોય તો કપાસનો હેક્ટર દીઠ ક્વિન્ટલ પાક કેટલો થશે ભાઈ? 130.44. બસ આ જે અનુમાન છે એ તમારે એટ ધ એન્ડ શબ્દોમાં પ્રેઝન્ટ કરી દેવાનું છે, લખી દેવાનું છે. તો આ થયું 5 માર્ક્સનો ક્વેશ્ચન કે જેમાં આપણે યુ અને વી વાળી મેથડનો યુઝ કર્યો. તો કોઈ પણ દાખલો હોય, મેં તમને સમજાવ્યું એમ 100 કરતા નાની કિંમતો હોય ત્યારે XY થી જાઓ, અને 100 કરતા મોટી કિંમતો હોય અથવા તો પોઈન્ટમાં હોય ત્યારે યુવી વાળી મેથડ ફોલો કરશો તો તમારું કેલ્ક્યુલેશન સરળ, સચોટ અને સીધું પડી જશે અને તમે ફાસ્ટ કેલ્ક્યુલેશન પણ કરી શકશો. ચાલો હવે આગળ જઈશું અને 3 માર્ક્સના દાખલા કમ્પ્લીટ કરીએ. તો 3 માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રો તમારે કુલ સરસ મજાના 2 ફોર્મ્યુલાસ જ યાદ રાખવાના છે અને એ 2 ફોર્મ્યુલાના જ દાખલા બોર્ડની પરીક્ષામાં તમને 3 માર્ક્સમાં જોવા મળશે. આ ચેપ્ટરમાંથી વિભાગ ડી માં એટલે કે 3 માર્ક્સમાં કુલ 2 દાખલા બોર્ડની પરીક્ષામાં આવે છે. બંને ફોર્મ્યુલા બી ની છે અને બંને ફોર્મ્યુલા ખૂબ જ સરળ છે. સૌથી પહેલી ફોર્મ્યુલા બી ની, જ્યાં તમને પ્રશ્નમાં કોવેરિયન્સ એટલે કે સહવિચરણ આપેલ હોય ત્યારે, તો બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એસએક્સ સ્ક્વેર. એસએક્સ સ્ક્વેર એટલે કે એક્સ નું વિચરણ. એસએક્સ સ્ક્વેર નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સ નું વિચરણ. અને જો ખાલી એસએક્સ આપેલ હોય તો એને કહેવાય એક્સ નું પ્રમાણિત વિચલન. એટલે બંનેમાં ફરક છે. ફોર્મ્યુલાની અંદર છેદમાં આપણે એસએક્સ નો વર્ગ એટલે કે એક્સ નું વિચરણ લેવાનું છે. જો દાખલામાં પ્રમાણિત વિચલન આપેલું હોય તેનો વર્ગ કરીને આપણે ફોર્મ્યુલાની અંદર કિંમત લઈશું. સર બીજી ફોર્મ્યુલા કઈ છે?
આનો યુઝ તમે ક્યારે કરશો? જ્યારે પ્રશ્નમાં કોવેરિયન્સ આપેલ હોય ત્યારે. બીજી ફોર્મ્યુલાનો ઉપયોગ ત્યારે કરશું જ્યારે પ્રશ્નમાં સહસંબંધાંક એટલે કે આર આપેલો હોય ત્યારે. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે ભાઈ. B is equal to R multiply SY upon SX. હવે જુઓ બંનેમાં શું ચેન્જ છે અને શું ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા છેદમાં SX સ્ક્વેર છે એટલે તમારે વિચરણનો યુઝ કરવાનો છે. જ્યારે અહીંયા અંશ અને છેદ બંનેમાં SY અને SX છે એટલે કે R વાળી ફોર્મ્યુલામાં તમારે પ્રમાણિત વિચલનનો યુઝ કરવાનો છે. જ્યારે અહીંયા તમારે વિચરણનો યુઝ કરવાનો છે. આ બંને ફોર્મ્યુલા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. વેરી મોસ્ટ આઈએમપી છે એટલે આ બિલકુલ પણ સ્કીપ ન કરી શકાય. 2 દાખલા આવશે, રાઈટ? અને બંને દાખલા તમને અલગ અલગ ફોર્મ્યુલાસના બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળી શકે છે. ચાલો, તો આના પણ દાખલા કરીશું. બીજું, ઘણી વખત એક શોર્ટ ફોર્મ્યુલા છે જે તમને 1 લાઇનરમાં, એમસીક્યુમાં, 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પણ કામ લાગી શકે છે. સર એ ફોર્મ્યુલા કઈ છે એ પણ અમને કહી દો. તો એ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો BYX બરાબર BVU મલ્ટીપ્લાય CY upon CX. સર આ કઈ નવી ફોર્મ્યુલા છે? દીકરાઓ, આ કોઈ નવી ફોર્મ્યુલા નથી. અહીંયા પણ આપણે બી ની કિંમત જ શોધીએ છીએ, જે પેલી મોટી હમણાં યુવી વાળી ફોર્મ્યુલા જોઈ ને 5 માર્ક્સમાં. બસ આનું આ નાનું સ્વરૂપ છે ભાઈ. બી બરાબર એટલે કે BYX y ની x પરની ઇઝ ઇક્વલ ટુ BVU ગુણ્યા CY upon CX. બસ આ 3 ફોર્મ્યુલાનો યુઝ કરીને 3 માર્ક્સના દાખલા તમારા ક્લિયર થઈ જશે. અને આ ફોર્મ્યુલા એવી છે કે જે સેક્શન એ માં પણ આવી શકે, બી માં પણ આવી શકે, સી માં પણ આવી શકે અને ડી માં પણ આવી શકે. અને આ બંને શેમાં આવશે ભાઈ? 3 માર્ક્સમાં જ આવશે, સેક્શન ડી માં આવશે. ક્લિયર છે? ચલો પ્રેક્ટિસ કરી લઈએ. કયા દાખલામાં કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો એ પણ જોઈ લઈએ. તો જુઓ, અહીંયા દાખલા તમારી માટે તૈયાર છે. સૌથી પહેલા તમારે એ ચેક કરવાનું છે કે પ્રશ્નમાં આપ્યું છે શું. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નમાં તમને સહવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ XY આપેલ છે. બસ આટલું જ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તરત જ ફોર્મ્યુલા મૂકવાની છે અને બી ની કિંમત શોધવાની છે. ચલો બી ની ફોર્મ્યુલા મૂકી દઈએ ભાઈ. કોવેરિયન્સ વાળી બી ની સિમ્પલ ફોર્મ્યુલા છે બી બરાબર અંશમાં કોવેરિયન્સ ઓફ XY upon SX સ્ક્વેર. બધું જ તમને આપેલું જ છે. સૂત્ર આવડશે તો 3 માર્ક્સ પાક્કા. વિધિન 1 મિનિટ તમે આન્સર લાવી શકશો. ઓકે, કોવેરિયન્સ ની કિંમત તમને કેટલી આપેલી છે? તો 10.4 આપેલી છે. તો 10.4 ડિવાઇડેડ બાય, હવે ચેક કરો. અહીંયા આપણે વિચરણની જરૂર છે અને પ્રશ્નમાં જુઓ તમને શું આપેલું છે? પ્રમાણિત વિચલન આપેલું છે. એટલે આ SX છે ભાઈ. SX બરાબર કેટલા આપેલા છે? 6 આપેલા છે. પણ આપણે SX નો વર્ગ જોઈએ છે તો 6 નો વર્ગ કરી દઈએ તો 6 નો વર્ગ થઈ જાય 36. બસ આ બાબતનું ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે, રાઈટ? હવે ધ્યાન રાખજો, વિચરણ શબ્દ આપેલો હોય તો બરાબર છે ભાઈ, પણ પ્રમાણિત વિચરણ કીધું હોય એવા સંજોગોમાં ધ્યાન રાખવાનું છે, વર્ગ કરીને કિંમત લેવાની છે. ઓકે, 10.4 ડિવાઇડેડ બાય 36 ઇઝ ઇક્વલ ટુ 0.29. તો બી ની કિંમત મળી ગઈ 0.29. અને બોર્ડની પરીક્ષા માટે સૌથી આઈએમપી ક્વેશ્ચન અહીં અમે લીધેલો છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર બોર્ડ એક્ઝામ. તો બી બરાબર મળી ગયા છે 0.29, 0.29. ચાલો એ ની કિંમત શોધી લઈએ. એ બરાબર y બાર માઇનસ bx બાર. તો અહીંયા y બાર અને x બાર નો યુઝ કરીશું આપણે. મધ્યક તમને આપેલા છે. y બાર છે 2525 ઓછા 0.29 એટલે કે b ગુણ્યા x બાર ની કિંમત તમને આપેલી છે 60 એટલે કે 60. 25
-60 મલ્ટીપ્લાય 0.29 17.4 25 માંથી 17.4 ગયા 7.6 સર આ શું મળ્યું બેટા આ એ ની કિંમત મળી બી પણ મળી ગયો એ પણ મળી ગયો તો હવે આપણે શું શોધવાનું છે ભાઈ નિયત સંબંધ રેખા ચલો એની ફોર્મ્યુલા અહીંયા મૂકી દઈએ છે y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx a ની કિંમત કેટલી 7.6 b ની કિંમત કેટલી 0.29 પાછળ x આ મળી ગયો તમને જવાબ આન્સર સર દાખલામાં x ની કિંમત મૂકવાની છે તો ના બેટા જુઓ x બરાબર આટલા મૂકો એવું તમને ક્યાંય માહિતીમાં આપેલું નથી દાખલામાં આપેલું નથી તો અહીંયા જ આપણો દાખલો પૂરો થઈ ગયો અને મહત્વની વાત તો એ છે કે 1 2 3 એક જ મિનિટમાં દાખલો પતી જાય અને 3 માંથી 3 માર્ક્સ મળી જાય આટલું સરળ આટલું સચોટ આટલું સુંદર તો બીજું કઈ હોય જ ના શકે ચાલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું છે 3 માર્ક્સનો સવાલ છે ભાઈ ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે કોવેરિયન્સ એટલે કે સહવિચરણ આપેલું હોય ત્યારે બી શોધવા માટે તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ અહીંયા તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો ભાઈ કે પ્રશ્નમાં તમને સહસંબંધાંક આપેલો છે એટલે કે આર આપેલો છે જ્યારે પ્રશ્નમાં આર આપેલો હોય ત્યારે બી ની એક જ ફોર્મ્યુલા છે કે જેમાં આર આવતો હોય તો એનો તમારે ઉપયોગ કરવાનો છે ચલો કઈ ફોર્મ્યુલા સર બી બરાબર આર મલ્ટીપ્લાય sy અપોન sx અહીંયા પ્રમાણિત વિચલન તમારે ધ્યાનમાં લેવાનું છે ઓકે આર ની કિંમત તમને આપેલી છે 0.82 શું sy અને sx ડાયરેક્ટ તમને આપેલા છે તો ના અહીંયા તમને વિચરણ આપેલા છે એટલે કે s² આપેલા છે આ છે sx નો વર્ગ અને આ છે sy નો વર્ગ તો બંનેના વર્ગમૂળ કરીને લેવા પડશે ઉપર sy છે અને sy² 225 હોય એનું વર્ગમૂળ દીકરાઓ કેટલું થઈ જાય તો સર 15 થઈ જાય તો અહીંયા લઈશું આપણે 15 છેદમાં sx એટલે કે અહીંયા તો વિચરણ છે તેનું વર્ગમૂળ તો 64 નું વર્ગમૂળ થઈ જાય 8 સર શું આ દાખલો પણ આઈએમપી છે એટલે હા આ પણ એટલો જ આઈએમપી છે જેટલો આગળ વાળો હતો રાઈટ તો નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે બાકી 3 માર્ક્સ તમે ચપટી વગાડતાની સાથે લાવી શકશો તો ઇઝ ઇક્વલ ટુ ચાલો મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરી દઈએ 0.82 મલ્ટીપ્લાય 15 ડિવાઇડેડ બાય 8 તો 1.54 1.54 આ તમને બી નો જવાબ મળી ગયો જેવો બી નો આન્સર મળી જાય પછી આપણું કામ શું છે તો કે એ શોધવાનું કામ છે તો એ ની ફોર્મ્યુલા a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર હવે જુઓ તમને મધ્યક તો આપેલા જ હોય દાખલામાં એ તો ક્યારે શોધવાના હોતા નથી તો y બાર ની કિંમત છે 180 માઇનસ બી આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો 1.54 ગુણ્યા એક્સ બાર ની કિંમત છે 82 ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 1.54 ગુણ્યા 82 126.28 અને ફાઇનલ આન્સર શોધી લઈએ 180 માંથી 126.28 ગયા તો 53.72 સર આ શું મળી ગયું આ એ ની કિંમત મળી ગઈ તો બી પણ મળી ગયા એ પણ મળી ગયો હવે સર શું શોધવાનું તો હવે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની તો y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx બરાબર 53.72 વત્તા 1.54
54x. સર શું આ દાખલામાં x ની કિંમત આપેલી છે? તો હા દીકરા, જો આપેલી છે. વરસાદ 60 સેન્ટીમીટર હોય તો મકાઈની ઉપજનું અનુમાન મેળવવાનું છે. તો લખી દઈએ છે ભાઈ, x બરાબર 60 મૂકતા x બરાબર 60 આ ફંક્શનમાં મૂકીને વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ છે. ઓકે, એટલે દાખલો પૂરો થઈ જાય. 53.72 plus 1.54 multiply by 60, 53.72 plus 1.54 multiply by 60, 92.4. ફાઇનલ આન્સર y ની અનુમાનિત કિંમત કેટલી? તો પ્લસ 53.72, 146.12. મળી ગયો ભાઈ, વાય કેપ નો આન્સર મળી ગયો. તો જો x બરાબર એટલે કે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે મકાઈની અનુમાનિત ઉપજ કેટલી થશે ભાઈ? 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ફોર્મ્યુલા 3 માર્ક્સ માટે આઈએમપી છે. આવવાની જ છે. કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ બંને પ્રોપર કરી લેજો. બીજું કંઈ પણ તમારે દાખલો સોલ્વ કરવાની જરૂર નહીં પડે ભાઈ. ચલો વધીએ છીએ આગળ. ત્રીજી એ ફોર્મ્યુલા મેં તમને આપી હતી, એના ઉપરથી કયા પ્રકારના દાખલા આવી શકે છે બોર્ડની પરીક્ષામાં એ જોઈ લઈએ. તો જો એક જ આવશે તો સેક્શન એ અથવા સેક્શન બી માં આવી શકે છે. 2 આવશે તો સેક્શન સી માં આવી શકે છે, અને 3 આવે છે તો સેક્શન બી માં આવી શકે છે. સેક્શન ડી માં આવી શકે છે. ઓકે, ચાલો શરૂ કરી દઈએ. ટૂંકમાં એ બી સી ડી 4 માંથી કોઈ પણ જગ્યાએ આ ફોર્મ્યુલા આવી શકે છે. ફોર્મ્યુલા એકવાર હું લખી દઉં છું અહીંયા. BYX બરાબર BVU ગુણ્યા CY અપોન CX. બસ આ યાદ રાખવાનું છે. ઓકે, ચલો નંબર 1 પહેલો આન્સર મેળવીએ. BYX is equal to BVU multiply CY upon CX. ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો, તમને BYX ની કિંમત આપેલી છે 0.8, તો મૂકી દઈએ. માટે 0.8 is equal to શેની વેલ્યુ શોધવાની છે? તો BVU ની કિંમત બધામાં શોધવાની છે. તો આ તો ઓલવેઝ BVU જ રહેશે, કેમ કે એની કિંમત શોધવાની છે. હવે તમારું એક જ કામ છે, BYX તમને આપેલા છે, BVU તમારે શોધવાના છે, પણ જે CY અને CX છે એ દરેકે દરેક દાખલામાં બદલાતા રહેશે, તો એમાં ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જો u બરાબર શું છે? x - 105. u ની ફોર્મ્યુલા પહેલા તો જોઈ લો. x - a upon cx આ u ની ફોર્મ્યુલા છે, અને નીચેવાળી કિંમત આપણે જોઈએ છે. અહીંયા નીચે કાંઈ નથી એનો મતલબ અહીંયા 1 જ હશે. સેમ અહીંયા u માં પણ નીચે કાંઈ નથી એનો મતલબ શું હશે? 1 હશે. તો CY અને CX બંનેની કિંમત કેટલી થઈ? 1 થઈ. તો અહીંયા 1/1 જ થશે. માટે BVU બરાબર 0.8. પતી ગયું. બોલો સર, આવું પૂછાય? હા, આવું પૂછાય. આટલું સહેલું આવે છે પરીક્ષામાં, તેમ છતાં ખબર નહીં સ્ટેટમાં શા માટે રિઝલ્ટ ઓછું આવે છે. ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. નંબર 2 ફરીથી ફોર્મ્યુલા મૂકી દઈએ. ફોર્મ્યુલા તો એ જ રહેવાની છે ભાઈ. BYX બરાબર BVU ગુણ્યા CY upon CX. ઓકે, BYX ની કિંમત દરેક દાખલામાં સેમ રહેવાની છે, તે પકડીને મૂકી દઈએ. 0.8 is equal to BVU ની કિંમત ઓલવેઝ શોધવાની હોય છે. ઓકે, હવે CY કેટલા અને CX કેટલા? અહીંયા તમે જોઈ શકો છો છેદમાં કેટલા આપેલા છે? 100 આપેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો છેદમાં કેટલા આપે છે? 100. એટલે CX 100 અને CY 100. CX પણ 100 છે અને CY પણ 100 છે, તો બંને 100 મૂકી દઈએ. 100/100 100 થઈ જાય ભાઈ, કેન્સલ. ફાઇનલ આન્સર માટે
BVU બરાબર 0.8. જેવી રકમ એવો જવાબ. જો કદાચ અહીંયા 100 અને અહીંયા 10 હોય તો તમારે સિવાય ઉપર 10 લેવાના છે અને નીચે 100 લેવાના છે. જો અહીંયા 10 હોય અને અહીંયા 100 હોય તો ઉપર 100 લઈશું અને નીચે 10 લઈશું. બરાબર? રકમ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, ચેન્જીસ પણ એની અંદર હોઈ શકે છે. એ પ્રમાણે તમારે સિવાય CX ની કિંમતો અહીંયા મૂકવાની છે. ચલો નંબર 3 આગળ વધીએ. ફરીથી ફોર્મ્યુલા લખી દઈએ ત્રીજા દાખલા માટે. BYX બરાબર BVU ગુણ્યા CY upon CX. અગેન BYX ની કિંમત તો આપણને આપેલી જ છે 0.8 is equal to BVU. જે ખેલ છે CY અને CX નો જ છે. હવે સૌથી પહેલા જો અહીંયા કાંઈ નથી એનો મતલબ અહીંયા 1 આવશે તો CY બરાબર 1 તમને મળી ગયા. તો અહીંયા ઉપર 1 મૂકી દઈએ. CX બરાબર સર કેટલા? અહીંયા પણ નીચે કાંઈ નથી તો શું CX બરાબર 1 થવાના છે? તો ના, અહીંયા CX 1 થવાના નથી. શા માટે? કેમ કે ઉપર જુઓ આ 10 છે. શું આ 10 શો માટેના આપેલા હશે, વધારાના આપેલા હશે? ના બેટા, આ 10 ક્યાં હશે? નીચે હશે. તો CX ની કિંમત કેટલી હશે? 1/10 બેટા. CX ની કિંમત કેટલી હશે? જુઓ 1/10 હશે અને આ 10 ઉપર ગયા હશે અને ગુણાકાર x - a સાથે થયેલો છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. CX ની કિંમત 1/10 છે. 1/10 નો મતલબ 0.1 થાય. જુઓ અહીંયા 4.6 યાદ કરો. તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે પોઈન્ટ વાળા ચલ આપેલા હોય, ચલની કિંમતો, ત્યારે છેદમાં આપણે 0.1 લઈએ છીએ તો એ છે ભૈયા. બરાબર? તો 10 નીચે છે 1/10. સર અહીંયા જોડે 5 આપેલો હોત તો બેટા 1/5. જોડે 8 આપેલા હોત તો 1/8 થશે. અહીંયા થવાનું છે 1/10 એટલે 0.1. CX ની કિંમત છે દીકરાઓ 0.1. બસ આ બાબતોનું ધ્યાન તમારે ખાસ રાખવાનું છે. બંને કિંમતો સામે જતી રહેશે અને 0.8 સાથે ગુણાશે. અંશ છેદમાં અને છેદ અંશમાં. તો 0.8 મલ્ટીપ્લાય 0.1 છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ BVU. માટે ફાઇનલ આન્સર BVU બરાબર 0.8 મલ્ટીપ્લાય 0.1 0.08. ચલો પૂરો દાખલો પૂરો. આ ફોર્મ્યુલા 1 માર્ક્સની અંદર, 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર આવી શકે છે. MCQ માં પણ આવી શકે છે. એક વાક્યના પ્રશ્નોમાં પણ આવી શકે છે. જો y ની x પરની નિયત સંબંધ રેખા y cap is equal to 11 plus 3x. અહીંયા જો નિયત સંબંધ રેખાનું સમીકરણ તમને આપેલું છે. સાથે એવું પણ કીધું છે કે sx જેમ sy બરાબર 3/10 હોય તો નિશ્ચાયકતાનો આંક એટલે કે r². નિશ્ચાયકતાનો આંક એટલે શું થાય? r નો વર્ગ, r², સહસંબંધાંકનો વર્ગ અહીંયા આપણે શોધવાનો છે. ચાલો શોધી લઈએ. સૌથી પહેલા તો મને એ કહો કે b ની કઈ ફોર્મ્યુલા છે કે જેમાં r આવતો હોય? તો b બરાબર r મલ્ટીપ્લાય sy upon sx. સર b ની કિંમત ક્યાંથી લાવશું? r ની કિંમત ક્યાંથી લાવશું? તો બેટા b ની કિંમત અહીંથી લાવશું. નિયત સંબંધ રેખા શું છે? y cap is equal to a plus bx. તો જુઓ આ b ની કિંમત કેટલી થઈ? 3 થઈ ભાઈ. તો અહીંયાથી કાઢવાની છે કિંમત. તો 3 બરાબર r ની કિંમત સર ક્યાંથી લાવશું? તો બેટા r તો શોધવાનો છે. સર હવે આગળ શું? આ કિંમત ક્યાંથી લાવશું? જો રેશિયો તમને આપેલો છે, પણ રેશિયો શું છે? sx રેશિયો sy તમને આપેલો છે 3/10. પણ આપણે તો sy ઉપર જોઈશે અને sx નીચે જોઈશે તો આને આપણે ઉલટું કરી દઈશું. તો આ થઈ જશે 10/3. ચલો ડન છે બોસ. હવે આને લઈ જઈએ સામે. માટે 3 તો ઓલરેડી પહેલેથી અહીંયા છે જ. તો 3 × 3 ભાગ્યા 10 બરાબર r. માટે r બરાબર
9/10 એટલે કે 0.9. પણ ખાલી r નથી શોધવાનો, એનો વર્ગ પણ કરવાનો છે. તો ચાલો એનો વર્ગ કરી દઈએ, જેને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. માટે r² ઇઝ ઇક્વલ ટુ r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0.9 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.81 ઇઝ ધ ફાઇનલ આન્સર. જુઓ કેટલો સરળ ક્વેશ્ચન છે, કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે, અને આવા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર આવે છે. બરાબર, ચાલો ભાઈ વધીએ છીએ આગળ. જો y ની x પરની નિયત સંબંધ રેખા તમને આપેલી છે, અને અહીંયા તમને b ની વેલ્યુ હમણાં મેળવીને મળી જશે. તો b બરાબર કેટલા થઈ જાય ભાઈ? 2 થઈ જાય. કોવેરિયન્સ ની કિંમત તમને 50 આપેલી હોય તો x નું પ્રમાણિત વિચલન એટલે sx ની કિંમત શોધવાની છે. ઓકે, શોધી લઈએ. ચાલો ફોર્મ્યુલા પહેલા મૂકી દઈએ તો જ આગળ ગાડું દોડે. b બરાબર કોવેરિયન્સ ઓફ xy એટલે કે સહવિચરણ અપોન sx સ્ક્વેર. રાઈટ, ચલો જે કિંમતો આપણને આપેલી છે મૂકી દઈએ. માટે b બરાબર આપણે અહીંયા મેળવી લીધા છે 2. કોવેરિયન્સ ની કિંમત તમને 50 આપેલી છે અપોન sx નો વર્ગ. મેથ્સના નિયમ પ્રમાણે આને સામે મોકલીએ, 2 ને નીચે લાવીએ. માટે sx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 25. આપણે sx સ્ક્વેર નથી જોઈતા, આપણે sx જોઈએ છે. તો બંને બાજુ શું કરવું પડે ભાઈ? વર્ગમૂળ કરવું પડે. તો sx સ્ક્વેર નું વર્ગમૂળ કરીએ તો શું થાય? sx થઈ જશે. એ રીતે 25 નું પણ વર્ગમૂળ કરશું તો કેટલા મળી જાય ભાઈ? 5 મળી જાય. આન્સર મળી ગયો. sx બરાબર 5. તો પહેલા જ તમને મેં કીધું, જેવો પ્રશ્ન એવો જવાબ. જેવું ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું હશે એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, એ પ્રમાણે તમારે સૂત્ર મૂકવાનું, લોજિકનો યુઝ કરવાનો છે. બસ, બીજું કાંઈ યુઝ કરવાનું નથી. એની માટે તમને સૂત્ર આવડવું જોઈએ, તો તમે ઇઝીલી લોજિકનો યુઝ કરીને સારામાં સારા માર્ક્સ અહીંયા લાવી શકશો. ચલો ડન છે બોસ. ઓકે, ત્યાર પછી નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 23.2 માઇનસ 1.2x એટલે અહીંયા b બરાબર કેટલા થશે ભાઈ? -1.2. અહીંયા b બરાબર કેટલા થવાના છે? -1.2. ના અન્વયોજનમાં એક અવલોકન તમને આપ્યું છે, એક પેર આપેલી છે 6 અને 17 એટલે x બરાબર 6 હોય ત્યારે y કેટલા હોય છે ભાઈ? 17 હોય છે. નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધવાની છે. ચાલો શોધી લઈએ. સૌથી પહેલા તો નિયત સંબંધ રેખામાં x બરાબર 6 મૂકતા તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 23.2 ઓછા 1.2 અને x ની જગ્યાએ તમારે 6 મૂકવાના છે. 23.2 માઇનસ 12 છંગ 72 એટલે કે 7.2. 23.2 minus 7.2 is equal to 16. તો x બરાબર 6 મૂકતા y ની અનુમાનિત કિંમત આપણને કેટલી મળી ગઈ? 16 મળી ગઈ છે. હવે આપણે ત્રુટિ ફાઇન્ડ કરવાની છે, જેની ફોર્મ્યુલા છે ત્રુટિ E is equal to y minus y cap બરાબર y એટલે કે આપેલ કિંમત. અહીંયા જો ચલ y ની કિંમત કેટલી છે? 17 ઓછા y કેપ એટલે આપણે x ની કિંમત મૂકીને શોધેલી અનુમાનિત કિંમત જે આપણને મળી છે 16. 17 ઓછા 16 તો આન્સર કેટલો આવશે ભાઈ? +1. ત્રુટિનો આન્સર પ્લસ પણ આવી શકે છે, 0 પણ આવી શકે છે અને માઇનસમાં પણ આવી શકે છે. ચલો ક્લિયર છે? તો આપણે ફાઇન્ડ કરી લીધી છે અનુમાનિત કિંમતની ત્રુટિ. ચલો વધીએ છે ભાઈ આગળ. જો x ની y પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 11.5 પ્લસ 0.65x હોય અને y બરાબર 18 હોય તો x બાર ની કિંમત તમારે શોધવાની છે. ચાલો શોધી લઈએ. સિમ્પલ. આગળના બધા ક્વેશ્ચન્સમાં તમને x ની વેલ્યુ આપતા હતા, x ની વેલ્યુ મૂકીને y શોધતા હતા.
અહીંયા વાય ની કિંમત આપી છે તો વાય ની કિંમત મૂકીને આપણે એક્સ ની કિંમત મેળવીશું. અહીંયા લખી દઈએ વાય કેપ બરાબર 18 મૂકતા ચલો કરીએ છીએ ભાઈ આને સોલ્વ માટે હવે અહીંયા 18 મૂકી દઈશું 18 ઇઝ ઇક્વલ ટુ 11.5 પ્લસ 0.65 એક્સ. ક્લિયર છે? ચલો 11.5 ને સામે મોકલી દઈએ 18 માઇનસ 11.5 તો અહીંયા શું રહેશે 0.65 એક્સ માટે ચલો 18 માંથી 11.5 ગયા તો 6.5 અહીંયા બંને વચ્ચે ગુણાકાર છે તો 0.65 ને સામે મોકલી તો ભાગાકારમાં જાય 0.65 ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે 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 એક્સ બરાબર 10. જો એક્સ બરાબર 10 તો એક્સ બાર બરાબર પણ કેટલા થશે 10 થશે. વિદ્યાર્થી મિત્રો ઇટ ઇઝ વેરી સિમ્પલ. એક્સ ની કિંમત આપેલી હશે તો વાય ની અનુમાનિત કિંમત મળશે અને વાય ની આપેલી હશે તો એક્સ ની કિંમત મળશે. જેવો જેવો દાખલો એવો એવો જવાબ. નેક્સ્ટ બી બરાબર 1.5 આર બરાબર 0.8 અને એક્સ નું પ્રમાણિત વિચલન એટલે કે એસએક્સ બરાબર તમને આપેલું છે 1.6 હોય તો વાય નું પ્રમાણિત વિચલન શોધવાનું છે. હવે બી આપેલા છે આર આપેલા છે તો બી ની આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું તો બી બરાબર આર મલ્ટીપ્લાય એસવાય અપોન એસએક્સ. ઓકે બી ની કિંમત છે 1.5 આર ની કિંમત છે 0.8 મલ્ટીપ્લાય એસવાય એસએક્સ તમને આપેલ છે ને એસવાય આપણે ફાઇન્ડ કરવાનું છે અને એસએક્સ છે 1.6. ચલો સ્ટેપ બાય સ્ટેપ. આ છેદમાં છે આ મલ્ટીપ્લિકેશન છે 1.6 અંશમાં જશે અને 0.8 છેદમાં જશે માટે 1.5 મલ્ટીપ્લાય 1.6 ડિવાઇડેડ બાય 0.8 ઇઝ ઇક્વલ ટુ એસવાય. ચલો ગુણાકાર અને ભાગાકાર કરી દઈએ તો માટે આપણને એસવાય ની કિંમત મળી જશે તો 1.5 મલ્ટીપ્લાય 1.6 ડિવાઇડેડ બાય 0.8 આન્સર ઇઝ 3. જુઓ ભાઈ જુઓ હું નથી કહેતો આ જ દાખલા આવા જ દાખલા બોર્ડની પરીક્ષામાં આવે છે અને આપણે તૈયારી અથવા તો મહેનત કરતા હોતા નથી. મહેનત કરશો તો પરિણામ મળશે તો તમને ફળ મળશે. મહેનત નહીં કરો તો કોઈ પણ પરિણામ કાં તો કોઈ ફળ તમને મળવાનું નથી. વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 એટલે કે નિયત સંબંધનો આપણે વન શોટ અહીંયા કમ્પ્લીટ કરી લીધો છે અને જે મહત્વના દાખલા હતા જે મહત્વના કોન્સેપ્ટ હતા એ બધા જ સરળતાથી મેં તમને એક્સપ્લેન કરી લીધા છે. તમને વન શોટ કેવો લાગ્યો એ કોમેન્ટ ચોક્કસથી કરી દેજો અને આ વન શોટને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. શેરિંગ ઇઝ કેરિંગ. જેટલું શેર કરશો એટલા તમે કેરિંગ બની શકશો, બીજાની મદદ કરી શકશો. ખાલી શેર તો કરવાનું છે, કંઈ આપવાનું કરવાનું તો છે નહીં. બરાબર છે? તો ચાલો ફરીથી મળીશું આવા જ એક સરસ મજાના વન શોટમાં. ત્યાં સુધી આવજો. મહેનત કરતા રહેજો, સ્ટડી કરતા રહેજો, વાંચતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવતા રહેજો.